અરે જાનવર ને બાપુ પ્રેમ આપ્યો હોય ને, જાનવર નો માર ખાવા દે કોઈ દી જિંદગીમાં. હગા છોકરા હોય ને વાય ચારે વીઆઈ ગયા હોય ખબર ન પડે. આ હળદીના ઘાટ ઉપર મહારાણાનો ઘોડો પૂજાય છે ને, એ દિલ્હીના બાદશાહ. અરે બાપુ જો વિજય અપાયો હોય તો એ પ્રતાપ ચેતક નો છે, મહારાણાની તાકાત નહોતી ના. એ જેટલા ઘા પડ્યા ને એ બધા ચેતકે ખાધા બાપુ. મહારાણા પ્રતાપને એક તલવારની પીસી નથી અડવા દીધી. બાપુ કેવું જાનવર છે વિચાર તો કરો. અને છેલ્લે જ્યારે બાપુ ઈ ઘોડાને બાપ કે મહારાણો પ્રતાપ કે મેં શિવ ભોળાનાથ ને બાપ કીધો છે, એક મારા બાપ ને બાપ કીધો છે, બાકી આ દુનિયામાં ત્રીજાને બાપ નથી કીધો. આ ચેતક હું તને બાપ કહું છું, જો એક વખત હાથીના કોંભજળ માથે ડાબા માંડી દે તો બાદશાહનું માથું ઉતારી લઉં, ચાકડીથી પીંડો ઉતારે. કેવું જાનવર છે. તેથી ઘોડો લઈ અને આમ હાથી પાસે ગયો. હાથીની અંબાડી ઉપર દિલ્હીનો બાદશાહ બેઠો છે. અને તેથી મહારાણો કહે છે કે એ બાદશાહ ઉતર હેઠો અને ઉપાડ તલવાર. જો આપને ધરતીના કડા ભેળા ન કરી દઉં તો હું ઘરાણીના પેટે પાણો પીડ્યો કહેવાય. તેથી વગર ડાકલા પીડ્યો બાપુ બાદશાહ ધ્રુજવા. એ કે મારો બેટો હમણાં અહીંયા આવશે. અને બાદશાહ બાપુ આમ અંબાડી ઉપર બેઠો હતો ને, મહારાણો પ્રતાપ આમ દુશ્મનને જે વેરતો હતો ને, એક એક ગાયે 5-5 ના માથા ઉડાડતો હતો જેમ બાજરાના ડુંડા લાણે. તેથી દિલ્હીનો બાદશાહ વખાણ કરતો હતો કે વાહ દરબાર વાહ, તારી જનતાને ધન્યવાદ દેવો પડે. આ 22,000 ને હું રોટલા દઉં છું, પણ તારા જેવા જો મારી પાસે 10 હોય ને આખા હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા દઉં. બાપુ દુશ્મનને વખાણ કરવા પડે, ઘા કરતા આવડે. તેથી ચેતકને બાપ કહે છે મહારાણો. અને એ કહે છે એક વખત હાથીના કુંભતળ માથે ડાબા માંડ અને એક ખેતરમાંનો રાઉન્ડ મારીને જબાંગ ઝાક લઈને ઘોડાને મૂક્યો વ્યાતો. અને તેથી પેગડા ઉપર પગ છાડીને ઊભો થઈ ગયો ને હાથમાં ખુલ્લી તલવાર અને વંટોળિયો જાય એમ ઘોડો ગયો ને હાથીના કુંભતળ માથે ડાબા માંડ્યા ને એક ઝાટકો માર્યો ને હાથીના 2 ભાગ કરી નાખ્યા. કોની પાસે વાતો કરી? એની હારે એક તોગાજી હતા ને, તોગાજી. અમે અહીંયા મેવાડમાં ગયા, મેવાડમાં. અને એ મહારાણા પ્રતાપનો જ્યાં અહીંયા મેલ ને એ બધું છે ને, અહીંયા તોગાજીની તલવાર હતી ને, તલવાર આમ ટીંગાડી છે. હું માનું ત્યાં સુધી 2.5 મણની છે. એ તોગાજીની તલવાર છે ને, આમ અહીંયા છે ને, અહીંયા એક કોઈક ચારણ નીકળ્યા છે, કોઈ ગઢવી. કારણ કે ગઢવીના માલિકોથી કંઈક વાતું નીકળે. એ આમ તોગાજીની તલવાર એવું લખેલું હતું. પછી હેઠે ગઢવીએ બાપુ એક સાખી લખી. એ કે હતી તોગાના હાથમાં તેથી ગજને નહોતી ગનારતી, પણ આજ પડીશું કાયરના હાથ કે હાકર કોરોય નથી કાપતી. તોગાના હાથમાં જેથી હતી ને તેથી હાથીને હું નહોતી હારતી. હાથી માથે જો ઘા કરે તો હાથીના 2 ભાગ કરી દઉં, પણ અત્યારે રાંકા કોઈ ઉપાડે એવા જ નથી, હાકર કોરોય નથી કાપી શકતી. વિચાર તો કરો કેવા મહાપુરુષો હશે, કેવા એના હથિયાર હશે, એને ઉપાડવા વાળા જાનવર કેવા હશે. એ અમારો સમાજ છે બાપુ, અમને ખુમારી ન હોય એમ તમારા સમાજમાં બાપુ વેલનાથ બાપો થઈ ગયો, એનો તમને પાવર ન હોય? હે, આવો સમર્થ પુરુષ, નાથ સંપ્રદાય જેને કહેવાય, નાથ સંપ્રદાયનો સાધુ. આ ગોપીચંદ ને ભરતરી ને મચ્છંદર ને ગોરખ ને આ બધા આ ઈવડો ઈ સંપ્રદાય, ટોચનો સંપ્રદાય જેને કહેવાય. અમારે ત્યાં કોથળીઓ તોડી તોડીને 100 વીઘા વેચ નાખી. લો શું સીતારામ સિંહ આવડે એમને બોલતા? દુનિયામાંથી મરી જાય ને તેથી જો ગામમાં 5 જણા હરખી રીતે રોવે નહીં તો એમ સમજી લેવાનું જીવા નથી. આ આપણે મર્યા પછી આખું ગામ લાપસી રાંધે. એ બલ્લા જઈ જીવા કહેવાય? અરે એક શેરીનું કૂતરું મર્યું હોય ને તો માણા હાજે વાળું નહોતો કરતો. અરે કેવું શેરીમાં કૂતરું હતું, આપણને જાણ કરતું હતું. આટલી તો કૂતરાની કિંમત હતી ભલા માણા. અત્યારે 10, 20, 50, 500 જણા કે ગાડીઓ રેલીઓ ભટકાણીને એટલા મર્યા અને ખટારા ભટકાણા એટલા મર્યા. તો કોઈને અરે કરો નથી કે હા આવું હાલ્યા જ કરે, લે હાલે. આમ હોય પણ માનવતા મરી જાય, મારો કહેવાનો અર્થ એ છે. બાકી તો આ દુનિયામાં મહાપુરુષો હોય તોય ભલે ને સંત હોય તોય ભલે ને ફકીર હોય તોય ભલે, બાકી મસ્તીમાં જીવવાની વાત છે. બાકી આમાં કઈ વાતમાં છે નહીં. લાંબુ 84 લાખ યોની છે એવું કહે છે ને, પણ માણા એક જ બાપુ. પૈસા હાટું માયા હાટું બથોડા ભરતો હોય માણા એક જ. અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો કયો, કોઈને પૈસાની જરૂર હોય તો કયો, માણાનું ભરાતું હોય તો મને કયો. કેટલી ભૂખ ઉગડી માણાને. કોઈ પણ આમ જાનવરને તમને જાનવર પાસે ડિસ્કો કરાવીને પૈસા ઉભા કરે. બોલો, આ ઘોડાને લગામું મોઢામાં નાખીને ડિસ્કા કરાવીને પૈસા ઉભા કરે.
ભલે ત્યાં નાચું નાખીને જોહારા મૂકીને જમીન ખેડાવીને પૈસા ઊભા કરે, હાંડિયાની ગાડીઓ બનાવીને પૈસા ઊભા કરે, સિંહ જેવા જનાવરને હળગતી રીંગું હોવારા કાઢે ને પૈસા કમાય. બોલો, અરે ગાયોના ને ભેંસોના બસડાને ધાવવા ન દીધા ને એના દૂધ ખેંચી ખેંચીને બાપુ રૂપિયા બનાવવા માંડ્યા. મને તો એ નથી ખબર પડતી કે આની પથારીઓ કરીને હોવાનું છે શું. ને કે હું તો એમ કહું કે આ ગાયોના ને ભેંસોના બસડાને જો ધરીને ધવરાયા હોત ને તો મકાનની થાંભલી હોનાની હોત ભલામાં. પછી કે ધાવ્યો નહીં પાડો શું ખીલાન થાવે, કઈ માલપા વધવા દીધું હોય બિચારો ધાવે ને. એમ બાપુ માણસનો અવતાર મળ્યો છે. પછી હું કોઈ પણ સમાજ હોય એવી વાત નથી કે દરબારનો સમાજ ઊંચો, ઊંચા નીચાનું અત્યારે બહુ હાલ્યું. એમે ઊંચા ને તમે નીચા. હવે ઊંચા તો નાળિયેરના ઝાડવા છે, આપણા ફળિયામાં વાવ્યા ને ત્રીજા ફળિયામાં સાયો દે. શું ઊંચા ને ગુડવા છે? ભલન ગાંડા બાવળીઓ ઉભો હોય ફળિયા વચ્ચે તો ખાટલો રાખે એવું હોય. ઊંચામાં બહુ મજા નથી. નાના થઈ જાવ ને જીવવાની મજા આવશે. તમે એક હાથી જેવું જનાવરને ચોથા માળે નાખ્યા પડતું મૂકો ને મરી જાય. શું કામ? મોટું છે. આ કીડીને મસરને 10માં માળે ઘા કરો તો ન મરે. નાના છે, નાના કોઈને થવું નથી એટલે હાકડીમાં આવે છે ને મરે છે. આ જલાની વાણી બાપુ મારો કહેવાનો એક લુવાણાનો દીકરો આજ વીરપુર આજ વગર રૂપિયે બાપુ હજારો માણા રોટલા ખાય છે. કેવું ભજન કર્યું છે. એ જલાની ઝૂંપડીએ ભજન પાક્યું ને દીદી અખિલ બ્રહ્માંડનો માલિક એની ઝૂંપડી આવ્યો અને આવી અને આમ પંગત બેહી ગઈ સાધુની અને એમાં જે દાળ રોટલો હતો એ પીરસી અને પછી જલા બાપા કહે છે કરો હરિહર. એમાં એક સાધુ જમતો નથી. જલા બાપા અહીંયા જઈને કહે છે કે બાપુ હરિહર ચાલુ કરો. એ કે મને તું કઈક દક્ષિણા આપવાનો હોય તો ચાલુ કરું. એ કે મને જે મળશે બાપુ આપીશ. કે 2 રૂપિયા 5 રૂપિયા વાળો બાવો હું નથી. એ કે બાપુ મારા આશ્રમમાં જે હોય ને એમાંથી કંઈક માગો તો હું તમને આપી શકું, બાકી બહારથી તમે મને કહો તો હું ન લાવી દઉં. કે તારા આશ્રમમાં જ છે તો કે બાપુ જમી લ્યો મળી જાય. એ કે મને વચન આપ. કે બાપુ વચન નો, આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતી છે. તમે એમ કહો જલિયાણ તારું માથું જોવે ને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે. બાપુ જમી લ્યો, વચન આપવાના ન હોય આમાં. એ જમી લીધું અને ભેટ પૂજાની આમ લાઈન થઈને એ બાવો જ્યારે આવ્યો અને પછી જલા બાપા 2 હાથ જોડીને કહે છે બોલો બાપુ શું જોઈશ. માંડ માંડ બોલી ગયો છો ભગવાનને ભગાડ્યો છે આ મહાપુરુષોના સંતોએ. એ કે મારું શરીર વ્રત થઈ ગયું છે ને મારું બાવડું પકડે એવું નથી, રોટલો કરી દેવું કોઈ નથી. જો તારું બૈરું મને આપીને તારું બૈરું મને આપી દે. તમે વિચાર તો કરો, આ કેવડી મોટી વાત કહેવાય. આપણા ઘરે કોઈ એવો બાવો આવે નહીં અને આવે તો કાંઈ અખતરો ન કરતા. પણ મારો કહેવાનો અર્થ એ છે કે આ મહાપુરુષોને ભજન ઉપર જેટલો ભરોસો હોય છે. કારણ કે આપણે માન મને એક વખત મેળ પડ્યો એ દઈ દઈ કરવું શું. જલા બાબાને એમ થયું કે બૈરું આપવામાં મને કોઈ તકલીફ નથી, પણ વીરબાઈના મનમાં જો પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. બાપુ 2 માણા જો હરખા હોય ને તો જીવવાની મજા આવે. જીવે છે બધાય પણ કેટલાય કપાણે જીવે છે. બજારા બહાર કઈ ન કે ઘરે હાલે ને. આ ભક્તિ કરવી ને એમાં એવું જો આ ઘરના સભ્યો હારા ન હોય તો ભક્તિ ન થાય. ખોટી વાત છે. અમે આ મોટી મોટી કરતા હોય અને ત્યાં ઘરે જઈને ભડકો થાય તો તમને ગોળીઓ ન પાવી પડે. આ તમે આ એમના હાથની હથેળીમાં રાખો, હાલો હાલો દરબાર આ ચા પીવો ને હાલો આ જમવાનું, આ ગાડલા ને પાણી ને ખાટલા ને બધું તમે કરો. તમે ઇનકુર કોક દી આવ્યા હોય અને એમ કે કરે હાલો હાલો ઘરે ચા પાણી પીધા સિવાય જવાય. હવે હું તમને ડેલામાં લઈ જાઉં, રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા ચીનપા જવું મારે. ઘરનું સારું માણા ન હોય ને બાપુ જીવવાની મજા વહી જાય. ઘરનું માણા સારું હોય ને ભગવાન પાસે માગજો બાપુ એવું કે મારા નાથ કંઈક બૈરું મને જો દેવાનું હોય તો ન દેતો તો હાલશે, પણ દેવાનું હોય ને તો કંઈક વ્યવસ્થિત દેજે. અરે અમુક ની જે દશા છે ને આપણે કહેવાય એવું જ નથી. બહાર તમે જુઓ તો ધોકા પછાડે ઘરે આવે તો બકાલું સુધારવા બેસી જાય. આપણે એમ થાય ગામની માઠી જુઓ, બહાર તો કોઈને હારતા નથી, ઘરે તમે જુઓ રબડ જેવા થઈ જાય. એમ કે રોટલાનું મોડું થાય તો રોટલાનું મોડું થાય છે આ છોકરાને ઘડીક હિંસકો નાખો ફટ લઈને ફટ બેસી જાય ગદબ પાસે બકરો બેસે. શું બાબુ શક્તિ. હું તો બેનું દીકરીઓને ખાસ સલામ કરીને કહું છું કે આ શક્તિ છે.
પણ અત્યારે જે શક્તિએ જે ફેશનમાં દી ઉઠાડ્યો છે ને એ પીડા બહુ છે અમને. પણ કેવું કોને સારું, હજી ગામડામાં આપણી કંઈક મર્યાદા છે. બાકી સિટીમાં જે બાપુ આ દીકરીઓ, હું એવું કહેતો નથી, કારણ કે તો તમારા રૂપિયા છે, તમે વાપરો ને તમારે જે તમારી આબરૂ રહે ન રહે મને કાંઈ ફેર નથી પડતો. પણ કહેવાનો મારો અર્થ એ છે કે દીકરીઓ છે ને એ શક્તિ છે બાપુ. જ્યાં ધર્મ ધ્રુજો ને પુરુષ નથી પૂગી ગયો ને બાપુ, આ દેશની આબરૂ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. હવે એ દીકરી જો બાપુ ફેશન કરીને આ દેહના પ્રદર્શન કરે તો એમાં પરજા કેવી થાય બાપ? મને પીડા એની છે. મારું કહેવાનો મતલબ ખાઓ પીવો મોજ કરો વાપરો, પણ મા બાપની આબરૂને બાપુ ડાઘ લાગે કે ભાઈઓ તમારા હોય તો સાથી કાઢીને હાલવા જોઈએ, તમારા માવતર હોય સાથી કાઢીને હાલવા જોઈએ. બાપુ જો સેજ પગ તમારો આડો અવળો પડી ગયો તેથી આ દુનિયામાં તમારા મા બાપ જીવીએ નહીં કે મરીએ નહીં. મારી તો એક ખાસ ભલામણ છે બેનો દીકરીઓને ખાસ. અને હું તો એમ કહું છું કે એક ઉદરમાં સંતાન હોય ને, સંતાન જન્મ થયા પહેલા એક વખત રામાયણ કે ગીતા હોરી જો દીકરીઓ નીકળી જાય તો બાપુ આભને ટેકો દેવું સંતાન થાય. કોઈ દી સંતાન મોડું પાકે નહીં. હા, મારી તો એક વિનંતી છે, અરજ છે. બાકી તમે કરો ન કરો તમારી મોજ છે. આજે મહારાણા પ્રતાપની શિવાજી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, ન થાય એવી વસ્તુ નથી રામ. બાકી વહુ હારો બે ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા કેવી થાય? એમાં કઈ લેવાનું હોય નહીં રામ. કેવા તે કહેવાનું જોઈએ કે અમારે 4 છે પણ અવાડા તોડે એવા હોય. એ કઈ ગાયું ખડ નાખે એવા ન થાય. દીકરા 4 પ્રકારના હોય: દીકરો, પુત્ર, ગગો અને છોકરો. દી વાળે એનું નામ દીકરો. પૂનામના નરકમાંથી પિતૃતર્પણ કરી શ્રાદ્ધ કરી મા બાપનું તારણ કરે એનું નામ પુત્ર. ગામમાં કઈ ખરડો થતો હોય ગામમાં હું લખાવો છો ઉભા રહું મારી બાન પૂછતો હોય એનું નામ ગગો. અને સડી પહેરીને હુતળી બાંધીને બજારમાં કોથળીઓ તોડીને બઠ્ઠા પીડ્યા હોય એનું નામ છોકરો. જે કરતા હોય કરજો. ચિયાખાનામાં નામ છે એ જોઈ જોજો હવારે. હા, શેઠ સગાડ સાહેબ કોકનો દીકરો જલારામ હરિશ્ચંદ્ર બાપુ, એના મા બાપ તો હશે ને, કેવડી કમાણી છે. આજ આખી દુનિયા બાપુ એની વાયા ગાણા ગાય છે. બાપુ કેવા મહાપુરુષો હશે. આપણે કોકને કઈક સલાહ દઈએ તો હવે તે દી વાત તે દી નહીં, કાય લાવીને ઉભું રહે રોતાય નહીં આવડે. કોને ખબર છે ક્યાં જવાનું છે? કોણ છો તમે? પહેલી વાત તો એક માણસનો અવતાર જ આટલું છે. ક્યાંથી આવ્યા છો, ક્યાં છો, ક્યાં જવાનું છે? આની માટે સંતનું બાપુ શરણું જોવે, સદગુરુનું શરણું જોવે. એમ નામ બાપુ આ કઈ સમજાય એવું નથી. મેં કીધું ને મેં ધોકા ફસાડી લીધા, આ તો સારું થયું માર્ગ જડ્યો. બાકી મેં 22 વર્ષ ખટારો આંક્યો. ખટારાનો ડ્રાઈવર તો 19 કોમ ન કહેવાય. એને પાણી ભાઈ કોઈ આજ તમે હેઠા બેન સાંભળો છો ને મને આ ઉપર ચડાવ્યો છે. આ બાપુ કઈ કમાણી છે? આખું હિન્દુસ્તાન રખડીને બેઠો છું રામ. એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ મારો દેહ મેં હજી અભડાયો નથી. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી 5 લાખની શરત મારીને આવજો મારી પાસે. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ? આનો પાવર ન હોય તો મરી જવાય. ભલા માણાનો અવતાર મળ્યો છે. એક રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. જીવો કે ન જીવો કાંઈ છે નહીં રામ. તમારી શેરીનું કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું તમને ઓળખે? ભલા માણા પગનો ગહરકો થાય ને એટલે કૂતરું આપણું અહીંયા બજારમાં હૂતું હોય ને જાગી તો જાય. પણ આમ જાગીને જોવે કે આ તો લુખે છે, આને કોઈ દી બટકું રોટલો નથી નાખ્યો. હું પૂંછડી પટપટાવે ભલા માણા.